ओम श्री गणेशाय नमः। अध्याय 6 विष्णुनी उत्पत्ति। ब्रह्मोवाच भो ब्रह्मन् साधु पुष्टोऽहं त्वया विबुद्धश्चत्तमम लोकापरकारिणा नित्यं लोकानां हितकाम्यया। બ્રહ્મા બોલ્યા, હે જ્ઞાનીઓમાં ઉત્તમ બ્રાહ્મણ, લોકોનો ઉપકાર કરનારા તમે લોકના હિતની ઈચ્છાથી મને યોગ્ય પૂછ્યું છે. હું તમને નિર્વિકાર શિવનું રહસ્ય જણાવું છું, જે સાંભળી સર્વ લોકોના સર્વ પાપોનો નાશ થાય છે. શિવનું રહસ્ય સાચી રીતે તો મેં વિષ્ણુએ કે બીજા કોઈએ પણ જાણ્યું નથી, તેમજ તેમનું પરમ અદ્ભુત સ્વરૂપ પણ કોઈએ જાણ્યું નથી. મહાપ્રલય વખતે સ્થાવર અને જંગમ જગત નાશ પામ્યું હતું, ત્યારે બધું અંધકારમય હતું અને સૂર્ય ગ્રહ કે તારાઓ પણ ન હતા. તે વખતે ચંદ્ર ન હતો, દિવસ અને રાત્રિ ન હતા, અગ્નિ, વાયુ, પૃથ્વી કે જળ ન હતા, તેમજ કોઈ પ્રધાન તત્વ ન હતું. શૂન્ય આકાશ ન હતું અને બીજું કોઈ તેજ પણ ન હતું. વળી અદ્રષ્ટપણું આદિ ન હતા, તેમજ શબ્દ, સ્પર્શ, ગંધ કે રસ ન હતા અને દિશાઓના મુખો પણ ન હતા. એવો ગાઢ અંધકાર ફેલાયો હતો. તે સોયથી વીંધી શકાય તેવો અને ખીચોખીચ હતો. તેમાં એક જે સદબ્રહ્મ હતું, તેને જ સાંભળીને એક સત વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રમાણેનું આવું કારણ સ્વરૂપ જ્યારે ન હતું, ત્યારે જે તત્વ હોય છે તેને જ યોગીઓ પોતાના હૃદયાકાશમાં નિરંતર જોઈએ છે. જે મનનો કે વાણીનો કદી વિષય નથી, તે નામ રૂપ તથા વર્ણથી રહિત છે. તે જાડું નથી કે પાતળું નથી, તે લાંબુ, ટૂંકું, ભારે કે હલકું વગેરે ધર્મોથી રહિત છે, અને જેમાં વધવું કે ઓછું થવું પણ નથી. વળી શ્રુતિ પણ ચકિત થઈને જે કંઈ છે એમ જ જેનું બરાબર પ્રતિપાદન કરતી નથી, તે સત્ય, જ્ઞાન અને પરમ આનંદ સ્વરૂપ અને પરમ તેજ સ્વરૂપ છે. વળી જે માણસોથી સમજી શકાતું નથી, જેનો કોઈ આધાર નથી, જે વિકાર રહિત છે, આકાર વિનાનું છે, નિર્ગુણ છે, યોગથી જાણી શકાય તેવું છે અને સર્વવ્યાપી હોય, જે એક જ બધું કરનાર છે. વળી જે નિર્વિકલ્પ છે, આરંભ રહિત છે, માયા રહિત છે, ઉપદ્રવ વિનાનું છે, જે અદ્વિતીય તથા આદિ અને અંત રહિત છે, તેમજ વિકાર રહિત અને ચૈતન્ય રૂપ છે. એમ જેના સંબંધી સંજ્ઞાઓ અને અસંજ્ઞાઓ કહીને વિદ્વાનો કલ્પના કરે છે, તેવાય પરબ્રહ્મને કેટલાક કાળે બીજો રૂપ થવાની ઈચ્છા થઈ. પછી તે અમૂર્ત સ્વરૂપે પોતાની લીલા વડે પોતાની મૂર્તિ કલ્પી, જે મૂર્તિ સર્વ ઐશ્વર્યના ગુણોથી યુક્ત, સર્વ જ્ઞાનમય, શુભ, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ, સર્વને જોનાર, સર્વને કરનાર, સર્વને એક વંદન કરવા લાયક, સર્વની આદિ અને સર્વના સંસ્કાર રૂપ છે. તેવી શુદ્ધ સ્વરૂપ ઐશ્વર્ય મૂર્તિની કલ્પના કરીને અદ્વિતીય, અનાદ્યત, સર્વાભાસ, સર્વવ્યાપક અને નિર્વિકાર જે ચૈતન્ય સ્વરૂપ પરબ્રહ્મ છે, તે અદૃશ્ય થઈ ગયું. અમૂર્ત સ્વરૂપ જે પરબ્રહ્મ છે, તેની જ મૂર્તિ પ્રકટ સ્વરૂપ સદા શિવ છે. પ્રાચીન તથા અર્વાચીન વિદ્વાનો તેને ઈશ્વર કહે છે. પોતાની ઈચ્છા પ્રમાણે એકલા જ વિહાર કરતા તે ઈશ્વરે પોતાના શરીરમાંથી, પોતાના શરીરથી જુદી નહીં પડનારી શક્તિ પ્રગટ કરી છે. તેને વિદ્વાનો પ્રધાન, પ્રકૃતિ ગુણવાળી, પરામાયા, વિકાર રહિત અને બુદ્ધિ તત્વને ઉત્પન્ન કરનારી કહે છે. તે શક્તિ અંબિકા, પ્રકૃતિ, સર્વની ઈશ્વરી, ત્રણ દેવને ઉપજાવનારી, નિત્ય અને મૂળ કારણ કહેવાય છે. એને 8 હાથ છે, તેનું મુખ અદ્ભુત છે, તે પોતે શુભ, તેના મુખ પર પૂનમના હજારો ચંદ્રની કાંતિ કાયમ રહે છે. અનેક આભૂષણોથી તે યુક્ત છે, અનેક પ્રકારની ગતિવાળી છે. તે દેવી અનેક આયુધો ધારણ કરે છે. ખીલેલા કમળ જેવા તેના નેત્ર છે. અચિંત્ય તેજથી તે યુક્ત છે. સર્વનું તે ઉત્પત્તિ સ્થાન છે, અને તે માયા પોતે એક જ છે, છતાં પરમાત્માના સંબંધથી અનેક સ્વરૂપે થાય છે. તે પરમ પુરુષ ઈશ્વર શિવ જ છે. તે શંભુ છે, તેમનો કોઈ ઈશ્વર નથી. પોતાના મસ્તક પર તે ગંગાને ધારણ કરે છે. તેમના કપાળમાં ચંદ્ર રહે છે. તેમને 3 નેત્રો છે, પંચમુખ છે, તેમનું સ્વરૂપ પ્રસન્ન છે. તેમને 10 હાથ છે, ત્રિશૂળને તે ધારણ કરે છે. કપૂરના જેવા અતિશય ધોળા વર્ણના છે, અને તેમનું શરીર ભસ્મથી લેપેલું હોય છે. કાળ સ્વરૂપ તે બ્રહ્મ શંકર
શંકરે તે શક્તિની સાથે એકી રહી તે વખતે શિવલોક નામનું ક્ષેત્ર રચ્યું છે. તે જ ઉત્તમ ક્ષેત્ર કાશી કહેવાય છે. તે પરમ મોક્ષ નામની પ્રખ્યાત અને સર્વની ઉપર પ્રકાશી રહ્યું છે. તે સુંદર ક્ષેત્રમાં એ પરમાનંદ સ્વરૂપ તથા સુંદર શિવ અને શક્તિના વાસને લીધે એ કાશી પણ પરમાનંદ સ્વરૂપિણી થઈ છે. હે મુનિ, પ્રલય કાળે પણ તે ક્ષેત્રને શિવ અને શક્તિએ કદી છોડ્યું નથી. માટે તે ક્ષેત્રને વિદ્વાનો અવિમુક્ત કહે છે. તે ક્ષેત્ર આનંદનું કારણ હોવાથી પિનાકધારી મહાદેવ પહેલા તેનું આનંદવન એવું નામ પાડ્યું છે અને તે સ્વરૂપ પછી તે જ ક્ષેત્ર અવિમુક્ત નામ કહેવાયું છે. હે દેવર્ષિ નારદ, એ પછી આનંદવનમાં તે શિવ અને શક્તિ રમતા હતા. ત્યારે તેમને કોઈ બીજો પણ સરોજવો જોઈએ એવી ઈચ્છા થઈ. વળી જેના પર આ મોટો ભાર મૂકી દઈ આપણે બંને પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરનારા થઈ કેવળ આ કાશીમાં જ રહી શાંતિ ધારણ કરીએ. તેમજ મારી કૃપાથી સદા તે જ બધું કરે, તે જ સર્વનું રક્ષણ કરે અને તે જ બધું સંકેલી લે. જેની કૃપાથી આપણે ચિંતારૂપ મોજાની છોડોવાળા, સત્વગુણ રૂપી રત્નોવાળા, તમોગુણ રૂપી ઝુંડવાળા અને રજોગુણ રૂપી પરવાળાવાળા આ ચિત્ત રૂપી સમુદ્રને સંકોચી લઈ આનંદવનમાં સુખથી રહીએ. કેમ કે મનની વૃત્તિ બહાર ભમતી હોય અને અંતઃકરણ ચિંતાતુર હોય ત્યારે દુઃખ જ થાય છે. એમ તે શક્તિ સાથે વિચાર કરી તે સમર્થ પરમેશ્વરે શક્તિના ડાબા અંગમાં 10મા અંગમાં અમૃતરૂપ આસોનો સંચાર કર્યો. તેથી તે ત્રણેય લોકમાં સર્વથી સુંદર એક પુરુષ પ્રગટ થયો, જે શાંત, સત્વગુણથી ભરપૂર, ગંભીરતાનો સાગર, ક્ષમાથી યુક્ત, ઉપમા રહિત, ઇન્દ્ર નીલમણિ જેવી કાંતિવાળો, લક્ષ્મીવાળો, કમળ જેવા ઉત્તમ નેત્રવાળો, સોના જેવી આકૃતિ ધારણ કરનાર, શ્રેષ્ઠ 2 રેશમી વસ્ત્ર ધારણ કરાર, સુશોભિત અને લાંબી 2 ભુજાવાળો અને કોઈથી પરાજય ન પામે તેવો હતો. પછી તે પુરુષે પરમેશ્વર શંકરને પ્રણામ કરી કહ્યું કે હે સ્વામી, તમે મારા નામ પાડો અને મારું કામ કહો. તે વચન સાંભળી પ્રભુ શિવે હસતા હસતા મેઘના જેવી ગંભીર વાણીથી તે પુરુષને કહ્યું. શિવ બોલ્યા, તમે વ્યાપક હોવાથી વિષ્ણુ એવું તમારું નામ લોકમાં પ્રખ્યાત થશે અને ભક્તોને સુખ કરનારા બીજા પણ તમારા ઘણા નામો પ્રસિદ્ધ થશે. તમે દ્રઢ થઈ તપ કરો, એ જ કાર્યોનું ઉત્તમ સાધન છે. એમ કહ્યા પછી શંકરે પોતાના શ્વાસના માર્ગે તે વિષ્ણુને વેદો આપ્યા. પછી વિષ્ણુએ શિવને નમસ્કાર કરી મોટું તપ કરવા માંડ્યું અને પરમેશ્વર શંકર પણ શક્તિ તેમજ પોતાના લોક સાથે અદૃશ્ય થઈ ગયા. વિષ્ણુએ દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું, પણ પોતે ઈચ્છેલું અને બધું આપનારું એવું શિવનું દર્શન થયું નહીં. તેથી સંશય પામેલા વિષ્ણુએ હૃદયમાં આદર સાથે શિવનું સ્મરણ કરતા વિચાર્યું કે હવે મારે શું કરવું. એટલામાં શિવ થકી જ મંગલવાણી ઉત્પન્ન થઈ કે સંશયને દૂર કરવા ફરી તપ કરવું જોઈએ. તે વચન સાંભળી બ્રહ્મના જ્ઞાનરૂપ માર્ગમાં તત્પર રહેલા વિષ્ણુએ ફરી તે વખતે લાંબા કાળ સુધી અતિ કઠોર તપ કર્યું. પછી તે વિષ્ણુ પુરુષ ધ્યાન માર્ગથી બરાબર જાગ્યા, ખૂબ પ્રસન્ન થઈ આશ્ચર્ય પામ્યા. અહો, જે તત્વ છે તે કેવું છે. એમ પરિશ્રમ યુક્ત થયેલા તે વિષ્ણુના પોતાના અંગમાંથી જે શિવની માયાને લીધે અનેક પ્રકારની જળધારાઓ વહેવા લાગી. હે મહામુનિ, જે કંઈ શૂન્ય હતું તે બધું એ જળથી ભરાઈ ગયું. તે જળ બ્રહ્મરૂપ હોય, સ્પર્શ કરવાથી પાપનો નાશ કરનારું હતું. તે વેળા થાકી ગયેલા પુરુષ વિષ્ણુ ખૂબ જ મોહ પામ્યા અને પરમ પ્રસન્ન ચિત્ત થઈ તે જળમાં ઘણો કાળ સુધી સૂઈ રહ્યા. તેથી તેમનું વેદમાન્ય નામ નારાયણ જળમાં સુનાર નામ પડ્યું. તે કાળે પુરુષ વિના બીજું કંઈ પણ પ્રકૃતિનું કાર્ય ન હતું. હે વિદ્વાન, મહાબુદ્ધિમાન, એવામાં તે સમયે જે તત્વો એ મહાત્માથી થયા તેનો પ્રકાર હું તમને કહું છું, તમે સાંભળો. પ્રકૃતિથી મહત્તત્વ થયું, મહત્તત્વથી 3 ગુણો થયા અને તે ગુણોના ભેદથી 3 જાતના અહંકાર થયો. તે પછી 5 શબ્દાદી તન્માત્રાઓ અને 5 મહાભૂતો થયા. તેમજ જ્ઞાન તથા ક્રમમય એવી ઇન્દ્રિયો થઈ. હે ઋષિઓ શ્રેષ્ઠ, તમે તત્વોની સંખ્યા તમને કહી તે સર્વ પ્રકૃતિનું કાર્ય પુરુષ વિના જળ સ્વરૂપ જ હતું.
તે સમયે એકઠા કરેલા તે 24 તત્વોને શિવની ઈચ્છાથી ગ્રહણ કરી તે વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપ તે જળમાં સૂઈ ગયા. તદ એકીકૃતમ તત્વમ ચતુર્વિશાંતિ સંખ્યકમ શિવેચ્છયા ગૃહીત્વા સશુસ્વાપ બ્રહ્મ રૂપકે ઇતિ શિશિવ પુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં વિષ્ણુની ઉત્પત્તિ નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.